વલસાડના અબ્રામા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી અને જેમાં એક મહિલા છે તે મોતને ભેટી છે। ફૂડ પોઈઝનિંગની ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું, જેમાં ફૂડ પોઈઝનિંગની જે ઘટના બની અને મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તો વાસી સમોસા ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું છે, જેમાં મહિલા અને બે બાળકોની અચાનક તબિયત લથડી અને તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા સારવાર માટે અને સારવાર બાદ મહિલા મોતને ભેટી। તો વાસી સમોસા ખાધા બાદ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો। બંને બાળકો સારવાર હેઠળ છે અને સમગ્ર મામલે તપાસ પણ કરાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર જોશી ફોન લાઈન પર જોડાયા છે। જી, વલસાડના અબ્રામા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની અને જેમાં એક મહિલા છે તે મોતને ભેટી છે, શું છે વધુ વિગત? જી સ્મિતા, વલસાડની અંદર એક શ્રમિક પરિવારે વાસી સમોસા ખાધા અને ઘટના બની છે। વલસાડના અબ્રામા વિસ્તારની આ ઘટના છે। એક શ્રમિક પરિવારે વાસી સમોસા ખાધા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે। પરિવારની મહિલા અને બે બાળકોની તબિયત લથડી હતી। 108 મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા। વાસી સમોસા ખાધા બાદ છાતીમાં દુખતા પરિવાર રિવાઇટિન નામની ગોળી માતા અને બે બાળકોએ ખાધી હતી। ઘટનામાં સારવાર દરમિયાન 35 વર્ષીય મહિલાનું સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે। દીકરી અને દીકરાને સારવાર કરવામાં આવી રહી છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે। વાસી સમોસા ખાધા બાદ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો।